नमस्कार विद्यार्थी मित्रों, गाला स्वाध्याय पोथी ધોરણ 7 યુનિટ નંબર 4 ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો યસ નો પ્રશ્ન નંબર 3 થી 5 જેના પાના નંબર છે 41 થી 44. ક્વેશ્ચન નંબર 3. રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો. એક્ઝામ્પલ: ડઝ ઉમા સ્પીક હિન્દી? યસ, શી સ્પીક્સ હિન્દી. નો, શી ડઝન્ટ સ્પીક હિન્દી. તો મિત્રો ઉદાહરણ પરથી આપણને ખ્યાલ આવશે કે અહીંયા આપણે યસનો વાળા વાક્ય બનાવવાના છે. અહીંયા નામની જગ્યાએ આપણે સર્વનામ મૂકવાનું છે. અહીંયા ઉમા એ સ્ત્રીલિંગ છે એટલે શી મૂકીશું, અને નો વાળા વાક્યમાં મૂળ ક્રિયાપદ આવશે એ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. જોઈશું નંબર 1. ડુ ધ ચિલ્ડ્રન સ્ટડી એટ હોમ? યસ, they study at home. No, they don't study at home. Number 2. Does Meera write poems? Yes, she writes poems. No, she doesn't write poems. Number 3. Do we go home early? Yes, we go home early. No, we don't go home early. Number 4. Do they sell books? Yes, they sell books. No, they don't sell books. Number 5. Does Rashmi like this house? Yes, she likes this house. No, she doesn't like this house. Number 6. Do the postmen come early? Come daily? Yes, they come daily. No, they don't come daily. Number 7. Does Mohan work on the farm? Yes, he works on the farm. No, he doesn't work on the farm. 8. Does Mr. Joshi teach you maths? Yes, he teaches me maths. No, he doesn't teach me maths. મિત્રો અહીંયા યુથી પ્રશ્ન પૂછો એટલે આપણે મી દ્વારા જવાબ આપીશું. નંબર 9. ડુ યુ વોચ ઇંગ્લિશ ફિલ્મ્સ? યસ, આઈ વોચ ઇંગ્લિશ ફિલ્મ્સ. નો, આઈ ડોન્ટ વોચ ઇંગ્લિશ ફિલ્મ્સ. નંબર 10. Does Ali come to the shop? Yes, he comes to the shop. No, he doesn't come to the shop. Question number 4. Form questions and write answers with yes and no. Example: Ramu waters the plants. Does Ramu water the plants? Yes, he does. No, he doesn't. તો મિત્રો અહીંયા ઉદાહરણ પરથી આપણે એ ખ્યાલ આવશે કે અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. ડુ ડઝથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. પ્રશ્નાર્થ વાક્યમાં મૂળ ક્રિયાપદ મૂકીશું. યસ નોમાં આપણે નામની જગ્યાએ સર્વનામ મૂકીશું. આગળ જોઈએ નંબર 1. તારક વિઝિટ્સ ઇઝ અંકલ. પ્રશ્ન બનશે: ડઝ તારક વિઝિટ ઇઝ અંકલ? યસ, હી ડઝ. નો, હી ડઝન્ટ. મિત્રો અહીંયા મૂળ ક્રિયાપદ મૂકાયું છે એ ખાસ ધ્યાન રાખવું. નંબર 2. ધ ચિલ્ડ્રન પ્લે ચેસ. ડુ ધ ચિલ્ડ્રન પ્લે ચેસ? યસ, they do. No, they don't. Number 3. Sanjay catches the ball. Does Sanjay catch the ball? Yes, he does. No, he doesn't. મિત્રો આ મૂળ ક્રિયાપદ પ્રશ્નમાં મૂકવાનું એ હાઇલાઇટ કરેલ એ ખાસ ધ્યાન રાખવું. નંબર 4. અમર એન્ડ અમિત વોક ટુ સ્કૂલ. ડુ અમર એન્ડ અમિત વોક ટુ સ્કૂલ? યસ, they do. No, they don't. Number 5. We learn Sanskrit. Do we learn Sanskrit? Yes, we do. No, we don't. Number 6. Sanket cleans his room. Does Sanket clean his room? Yes, he does. No, he doesn't. Number 7. Nisha makes tea. તો મિત્રો હવે તમે અહીંયા આપણે નિયમો કીધા એ પ્રમાણે તમે જાતે હવે વાક્ય બનાવી શકશો. ડઝ નિશા મેક ટી? યસ, શી ડઝ. નો, શી ડઝન્ટ. નિશા એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ મૂકાશે. નંબર 8. મિસિસ પાંડ્યા બાયસ વેજીટેબલ્સ. અહીંયા મિત્રો સ્ત્રીલિંગ છે એટલા માટે ડઝ મૂકાશે. તો વાક્ય હવે તમે જાતે બનાવી શકશો. નંબર 9. ધ ટીચર ત્રીજો પુરુષ એકવચન, ડઝથી પ્રશ્ન બનશે. નંબર 10. ગીતા હેલ્પ્સ હર ફ્રેન્ડ. ગીતા ત્રીજો પુરુષ એકવચન એટલે ડઝથી પ્રશ્ન બનશે. ક્વેશ્ચન નંબર 5. રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો. એક્ઝામ્પલ: Did the teacher scold Kiran? Yes, she scolded Kiran. No, she didn't scold Kiran. તો મિત્રો અહીંયા ઉદાહરણ પરથી ખ્યાલ આવશે કયા યસ નોમાં જવાબ લખવાના છે. નામની જગ્યાએ સર્વનામ આવશે.
યસવાળા વાક્યમાં આપણે ભૂતકાળ લખીશું, જ્યારે નોવાળા વાક્યમાં મૂળ ક્રિયાપદ મૂકીશું. એ જ રીતે જોઈશું નંબર 1. Did Archana sing a song? Yes, she sang a song. No, she didn't sing a song. Number 2. Did the children finish their homework? Yes, they finished their homework. No, they didn't finish their homework. Number 3. Did we win the match? Yes, we won the match. No, we didn't win the match. Number 4. Did mother give you the money? Yes, she gave me the money. No, she didn't give me the money. Number 5. Did Sonal draw a rangoli? Yes, she drew a rangoli. યસવાળા વાક્યમાં ભૂતકાળ મૂકીશું. No, she didn't draw a rangoli. નોવાળા વાક્યમાં મૂળ ક્રિયાપદ મૂકીશું. Number 6. Did they come late? Yes, they came late. No, they didn't come late. Number 7. Did Mehul sing a song? Yes. મિત્રો અહીંયા મેહુલ છે એટલે અહીંયા વાક્યમાં લખવામાં ભૂલ છે. હી આવશે, પુલ્લિંગ છે એટલા માટે. યસ, હી સેંગ અ સોંગ. નો, હી ડિડન્ટ સિંગ અ સોંગ. નંબર 8. ડીડ કેતુલ રાઇટ અ લેટર? તો મિત્રો આ ઉપર આપણે જે 7 વાક્યો બનાવ્યા તેના આધારે તમે નિયમો પ્રમાણે લખી શકશો કે યસ, હી રોટ અ લેટર એ ભૂતકાળ મૂકીશું. નો, હી ડિડન્ટ રાઇટ અ લેટર અહીંયા મૂળ ક્રિયાપદ મૂકીશું. નંબર 9. ડીડ દિવ્યા બાય અ ડ્રેસ? તો મિત્રો આ વાક્ય તમે હવે જાતે બનાવી શકશો. નંબર 10. ડીડ ધ બોયઝ શાઉટ ઇન ધ ક્લાસ? બોયઝ છે એટલા માટે આપણે સર્વનામ તે મૂકીશું.